નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, તો અત્યારે આપણે કપાસના એક સરસ મજાના બેલ્ટ ઉપર આવી ગયા છીએ. કપાસમાં આવતી ગુલાબી ઈયળ માટે રામબાણ ઇલાજ કહેવાય. તો એની માટેની જે ટ્યુબ આવે છે એ ખેડૂત મિત્રએ પોતે વાપરેલી છે. એની પાસેથી આપણે જાણીએ કે ભાઈ કેટલા દિવસનો કપાસ હતો ત્યારે એણે ટ્યુબ વાપરેલી છે અને જે રીતના અત્યારે ટપકા મૂકેલા છે ટપકાને પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ વરસાદના કારણે ટપકું ધોવાઈ જાય છે કે નથી ધોવાઈ જતું, અને ટપકા મૂક્યા પછી કપાસમાં કેવો ફેરફાર દેખાય છે એ પણ આપણે યુવાન ખેડૂત મિત્ર આપણે સાથે જોડાઈ ચૂકેલા છે, એની સાથે ચર્ચા કરીએ. તમારું નામ જણાવો. રામાણી પંકજભાઈ ગોરધનભાઈ. તમારું ગામ? ગામ લીલી સાજડીયારી. અને તાલુકો જિલ્લો? રાજકોટ. ઓકે, હવે પંકજભાઈને આપણે એ પૂછીએ કે ભાઈ આ જે કપાસ છે એ કેટલા દિવસનો થયો હતો અને કઈ રીતના તમે આ ટ્યુબનો ઉપયોગ કરેલો હતો, તો પંકજભાઈ તમે જણાવો ખેડૂત મિત્રોને. આપણે આ 35 થી 40 દિવસનો કપા હતો અને આ ટ્યુબ આપણે લગાડી છે ઝિગઝેગ આકારમાં. ઓકે, અને અત્યારે તમારે આપણે કપાસના અત્યારે આ ખેતીવાડીમાં ઊભા છીએ, તો કેટલા વીઘાનું કપાસનું વાવેતર છે તમારે? આપણે 3 વીઘાનું કપાસનું વાવેતર કરેલ છે. તો 3 વીઘા માટે તમે કેટલી ટ્યુબ મંગાવેલી હતી? આપણે એક ટ્યુબ મગાવેલી છે. ઓકે, એનો ઉપયોગ કરેલો છે આપણે. ઓકે, હવે પંકજભાઈ તમે જે આમાં ટ્યુબ લગાડી છે આપણે ગોતીને જોઈએ કે એનું ટપકું કેવું લાગે છે. તો ખેડૂત મિત્રો, આ રીતના બ્લેક ટપકું તમે જોઈ શકો છો. અહીંયા મારી આંગળી છે, ત્યાં પંકજભાઈએ એ રીતના ટપકા કરેલા છે અને આખું ગ્રીસ જેવું ચોટી જાય છે, એટલે વરસાદના કારણે ધોવાતું પણ નથી. હવે પંકજભાઈ, તમને માહિતી ક્યાંથી મળી કે ભાઈ કપાસમાં આવતી ગુલાબી ઈયળના રામબાણ ઇલાજ માટે તમને ટ્યુબની માહિતી કઈ રીતના મળી? આપણે ફેસબુકમાં આ લોકોના વિડીયો જોતા હતા, ખેડૂત પુત્ર ચેનલમાં. ઓકે, એના મારફતથી આપણને આ ટ્યુબ આપણે ઓનલાઈન મગવેલી છે. ઓકે, અને લગાડ્યા પછી કેટલો દિવસ થયો અત્યારે? કઈ તારીખે તમે લગાડી? 7મા મહિનાની 11 તારીખે લગાડી છે. આજે 20 તારીખ છે. 10 દી થયા છે. ઓકે, અને લગાડ્યા પછી વરસાદ પણ ઘણી બધી વાર આવી ગયો? વરસાદ એકવાર હારામાં હારો આવી ગયો છે. તો એના કારણે કઈ નુકસાન થાય છે? કોઈ જાતનું નુકસાન કાંઈ છે નહીં. ટ્યુબ ક્યાંય ધોવાની નથી. બધે એમનું જ છે વ્યવસ્થિત. અને પંકજભાઈ, તમે ખેડૂત મિત્રોને એ જણાવો કે લગાડતી વખતે લગાડવામાં ઈઝી પડતું હતું કે વધારે અઘરું પડતું હતું? નહીં, હાવ ઈઝી છે લગાડવામાં. ઓકે, તો ખેડૂત મિત્રો, આ રીતના પંકજભાઈના વિચાર આપણે જોયેલા છે. તો આવી જ રીતના તમે પણ ડાયરેક્ટ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો, અને જે નીચેના કોન્ટેક્ટ નંબર છે જે કંપનીના, એમાં તમે ડાયરેક્ટ વાર્તાલાપ કરી શકો છો. હવે પંકજભાઈને એ પણ પૂછી લઈએ કે ભાઈ લગાડ્યા પછી તમને આમાં કેવો અનુભવ થયો? એટલે ફૂદા બુદા ઉડતા તમને કઈ દેખાણા એવું કઈ થયું? ફૂદા આની નજીક આસપાસ થોડાક વધુ પ્રમાણમાં દેખાતા હતા, આકર્ષાતા હતા ટ્યુબના માર્યા પછી. એમ રિઝલ્ટ પણ સારું દેખાય છે. તો ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પણ પ્રશ્ન હોય અને ચિંતા થતી હોય કે ભાઈ આપણે આ ટ્યુબ લઈએ છીએ અને રિઝલ્ટ નહીં મળે તો? પણ જે રીતે પંકજભાઈ કહે છે એ રીતના કે લગાડ્યા પછી એને ફૂદા જોવા દેખાણા હતા અને ટપકા પાસે ભ્રમણ કરતા હતા, જેથી કરીને રિઝલ્ટ આ ટ્યુબનું સારું અત્યારે આપણને મળી રહે છે. તો વાલા ખેડૂત મિત્રો, આવી રીતના આપણે અવારનવાર ખેતીવાડીની અને ટેકનોલોજીકલ ડિજિટલ માહિતી મેળવતા રહીશું રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં. જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે.